ડભોઈ પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી સુરક્ષા 2026 અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। લોકોની સુરક્ષા માટે આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈના સિનોર 4 રસ્તા પાસે પીએસઆઈ LH ગોહિલની ઉપસ્થિતિમાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી ટુ વ્હીલર વાહન ચાલકોની સુરક્ષા માટે તેમના વાહનો પર સેફટી તાર લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અહીંથી પસાર થતા તમામ જે વાહન ચાલકો છે, જે દ્વિચક્રી વાહન ચલાવે છે, એટલે કે ટુ વ્હીલર વાહન ચલાવે છે, તેમના વાહનો પર સેફટી તાર લગાવવામાં આવ્યા। આપણે જાણીએ છીએ ઉત્તરાયણનો પર્વ નજીક આવે એટલે પતંગ ઉડવાની શરૂઆત થાય ને, જેના કારણે ઘણીવાર વાહન ચાલકો નો અકસ્માત થતો હોય, વાહન ચાલકોના ગળાના ભાગે ઈજા પહોંચે, ઘણા કેસોમાં તેઓના મોત પણ થઈ જાય છે। એટલે આ પ્રકારના જે અકસ્માતો બની રહ્યા છે તેને અટકાવી શકાય માટે આ સેફટી તાર તેમના વાહનો પર લગાવવા માટેનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું, જ્યાં વાહન ચાલકોને ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે। જ્યારે પોતાના બાળકને તમે ઘરની બહાર ટુ વ્હીલર પર લઈને જાઓ છો તો તેને પાછળની સીટ પર બેસાડવું જોઈએ, જેનાથી તેના કોઈ ઈજા ન પહોંચે। એ સિવાય હેલ્મેટ પહેરવું, ગળાના ભાગે કોઈપણ પ્રકારનો મફલર અથવા તો રૂમાલ બાંધવું જોઈએ, જેના થકી ગળે જે પતંગનો દોરો છે તે ન વાગે। આ પ્રકારની સૂચનાઓ પણ પોલીસ દ્વારા તમામ વાહન ચાલકોને આપવામાં આવી।